વાત કરીએ સુરતની તો કમોસમી વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી છે। રસ્તા પર સુકવવા મૂકેલા ડાંગરનો પાક વરસાદમાં પલળી ગયો છે। પાણીમાં પાક ભીંજાઈ જતા ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે। પલળી ગયેલા પાકનો ભાવ હવે 40% જેટલો જ મળી શકે છે અને સરકાર સર્વે કરીને નુકસાનીનું વળતર ચૂકવે તેવી હવે લોક માંગ ઉઠી છે। ખેડૂતો હવે માંગ કરી રહ્યા છે કારણ કે તેમણે જે પાક સુકવવા મૂક્યો હતો તે પણ વરસાદી પાણીમાં પલળી ગયો છે। તો કેટલોક જે પાક છે તે રસ્તા પરથી ધોવાઈ ગયો છે। રસ્તા પર આ રીતે જે પાક સુકવવા માટે મૂક્યો હતો તેના પર પણ વરસાદી પાણી ફરી વળ્યું છે। એટલે હવે જે આ પાક જે બચ્યો કૂચ્યો છે તેના 40% જ ભાવ મળશે, જેના કારણે ખેડૂતોને વધુ નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। કમોસમી વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી છે કારણ કે આખું વર્ષ મહેનત કર્યા બાદ ડાંગરનો જે પાક તૈયાર થઈ ગયો છે તે હવે ડાંગરના પાકની હાલત આપ જોઈ શકો છો। જે રીતે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણે જે ડાંગરનો જે પાક છે તે પાક પલળી ગયો હતો, જેને કારણે ખેડૂતો દ્વારા જહાંગીરપુરાથી જે દાંડી રોડ છે તે દાંડી રોડ ઉપર સુકવવા માટે મૂક્યો હતો, પરંતુ સુરત શહેરમાં છેલ્લા 3 દિવસ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગત રોજ 3 ઇંચ જેટલો જે વરસાદ છે તે ખાબક્યો હતો, જેને કારણે જે ડાંગરનો જે સંપૂર્ણ પાક જે છે તે હાલ નાશ થવા પામ્યો છે। આપ જોઈ શકો છો કેટલાક જે ખેડૂતો છે તેમને પોતાનું જે ડાંગરનો જે પાક છે તે જહાંગીરપુરા જીનિંગ મિલ્કના જે ગોડાઉન છે તે ગોડાઉન ખાતે સ્ટોરેજ ખાતે મૂકી દેવામાં આવ્યો છે, પરંતુ કેટલાક જે ખેડૂતો છે જેમનો પાક ભીનો થઈ ગયો હતો તેમને સુકવવા માટે આ રીતે રસ્તા ઉપર તેમને મૂક્યો હતો, પરંતુ વરસાદ જે રીતે વરસી રહ્યો છે જેને કારણે આપ ડાંગરના પાકની હાલત જોઈ શકો છો। આ જે ડાંગરનો જે પાક છે તે હવે 30 થી 40% જેટલી પણ રકમ આવે નહીં તેવી હાલ સ્થિતિ સર્જાય છે। આ ઉપરાંત હવે આ જે ડાંગર જે છે તે ઢોરને ખવડાવવામાં આવશે અને બીજો સવાલ એ છે કે આ જે બગડી ગયેલો જે ડાંગર છે તે ઢોર ખાશે કે કેમ, તેના પર પણ અનેક સવાલો હાલ ઊભા થયા છે। દક્ષિણ ગુજરાતમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જે ઊભો જે પાક છે તે પાકને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ઓલપાડ તાલુકાની વાત કરીએ તો 60 થી 70% જેટલા જે ખેડૂતો છે તેમનો જે પાક છે તે પાક પલળી ગયો છે। ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ખેડૂતો દ્વારા એક જ માંગ કરવામાં આવી છે કે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે જે નુકસાનીનો જે સર્વે છે તે કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે ખેડૂતોને જે નુકસાની વળતર છે તે ચૂકવવામાં આવે। આપ જોઈ શકો છો જે દાંડી રોડ છે તે દાંડી રોડ પર આ રીતે જે ડાંગરનો જે પાક છે તે સુકવવામાં આવ્યો હતો, પરંતુ આપ જોઈ શકો છો જે રીતે વરસાદનું પાણી રોડ ઉપર આવી રહ્યું છે ત્યારબાદ આ જે ડાંગર છે તે ધીરે ધીરે પાણીમાં પલળી ગયો છે અને રોડની બીજી તરફ જતો રહ્યો છે, એટલે કે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। આમ જોઈ શકો છો રોડ ઉપર જે ડાંગર પકવવા માટે મૂક્યો હતો, સૂકવવા માટે મૂક્યો હતો, એ ડાંગર ધીરે ધીરે રોડની જે સાઈડ છે તે સાઈડ ઉપર જતો રહ્યો છે અને ખેડૂતો નો જે પાક છે તે પાક આ રીતે આખો પલળી ગયો છે। હવે રાજ્ય સરકાર ક્યારે ખેડૂતોની વારે આવશે તે જોવું રહ્યું। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।